સરસવતે મતી આપજો માં ભૂલાય અક્ષર બતાવજો ગૌરી નંદ ગણેશ ગુરુ મિલા तो सब मिला और मिला न को बिना ना बंदर के गया पढ़ पढ़ सारवे सदगुरु तमने समझिए सदगुरु तमने समझिए नाम वसन थी पधारजो लेवा बाळनी संभाळ सदगुरु शब्द नानाता करो नुरत सुरत मां लगाओ तो आठे पौरयान ये जने लाग्या कले रे सदगुरु वेद न जाने ई वातू जेने लाग्या कले रे सदगुरु प्रतिव्रता होय नार पदमणि ए सोही जाने पीउनी खाचो विसारणी विनय वलखती हे अणलेखे खावेला तो કેવું કીધું કે જેને લાગ્યા કલેજે સદગુરુના વેદનો જાણે ઈ વાતું પ્રતિવતા હોય નાર પદમણી સોહી જાણે પીયુની ખાતી વભિસારણી વિંડે વલખતી અણલેખે ખાવે લાતું મેને તમે સદગુરુ કર્યા પછી શિવ શક્તિનું જોડાણ નું થયું આ શ્વાસ ઉશ્વાસમાં નક્કીપણું નું થયું એને વભિસારણી કરી કારણ કે એને સંકલ્પ વિકલ્પ દી રાત શરૂ શરૂ રહે જેને સંકલ્પ વિકલ્પ મટી ગયા જેને નામ વસન હારે નાતો થયો એને સદગુરુ સ્વરૂપના દર્શન થાય એટલે કીધું કે નામ મિલા તો સબ મિલા ઓર મિલા નહીં કોઈ બિના નામ નરકે ગયા એટલે આપણે ગુરુનું નામનું નક્કી ન કર્યું ગુરુમાં આપણે વિશ્વાસ ન રાખ્યો એટલે આપણે બિના નામ કદાચ ગમે એમ બળ કરો કદાચ કાંતિ બાપા આગળ જાઓ કે ગમે બાપા આગળ જાઓ જે તમને નામ વસન આપ્યું ના શ્વાસ ઉશ્વાસની જે તમને ગમ આપી એમાં તમને ન ગમ પડી તો બીજે ક્યાં ગમ પડવાની એટલે કીધું કે પોતામાં પ્રભુ પ્રગટ બોલે મારા તમારામાં દી રાત આવે છે જાય છે તો આપણે કારણ કે મહેનત નથી કરવાની શું કરવાની બાપુ એમને આપી દે ને તો લઈ લેવું છે કેવી રીતે હા એમને હવે જેને જીવનને એમ કીધું હતું કે અણી અગર પર એક છે ને એને ત્યાં પાટીઓ ઠેરાવી ને રાત દઈને આમ બેહવું પડે એમને એવો હેલો નથી ઘડીકમાં બળ કરીને આવી જાય કારણ કે તમારા સવરભેદ ને તમારે માણવાનો છે એ માણવાનો કેવો પેલા સદગુરુ 10 વાર પૂછવાનું મારી સુરતા કેમ લાગતી નથી એથી આપણે બે ત્રણ કોકે નામ કીધું કોકે વસન કીધું પણ એને પેલા બેહવું કેમ કરવું આપણે એવા પ્રેમી હોય તો ગુરુ પૂછી થાય આપણે પ્રેમ નો પૂછી લ્યો ને તોય નો મેળ પડે હું કદાચ ગમે એમ તમને સીધી દઉં પણ તમારે એમાં એલો ખાલી પૂછવા પૂરતો ભાવ હોય તમારે ભજન કરવાનો જો ભાવ હોય ને તો તમારી શબ્દ સુરતામાં લાગે નકર નો ખાલી કેવા પૂરતો ભાવ હોય જાણી લો ગમે ને દાવ કોક કદાચ વસન કે કોક સતનામ કે ગમે એમ કે
તોય પતી જાય એવું નથી. પતાવું તો તમારે તમારે પોતાને એ તમારામાં આવે છે. એટલે સુખરામ બાપુએ કીધું હતું કે રણુકાર મેં જણુકારા કોઈ સુણે રામજી કા પ્યારા. તમારામાં અવર જવર તો કરે છે, પણ તમે નું બેરા છે. કારણ કે બેરા એવા છે કે મનના છે. કેવા? કારણ કે મન કે મારે તમારે કરવાનું છે. શું કરવાનું છે? કારણ કે એટલે કીધું કે સદગુરુ શબ્દ એવા દીજ્યો કે મને આઠે પોર રે. કારણ કે આઠે પોર મને સદગુરુ નામનો નશો રહેવો જોઈએ. કેવો રહેવો જોઈએ? હું તો બેહતો હોય તો સદગુરુ સ્વરૂપના દર્શન હોવા જોઈએ. મારે તમારે નવરા થયા એટલે કોકની જ પીંજણી કરવાનો ગાળો છે. કેવો છે? આપણે ગુરુના કયા કઈ માનતા જ નથી. માન્ય છીએ ગુરુ એમ કીધું કઈ બેહી જ એટલે ને બેહી જવું પડે. કેવું? અમે ગુરુના બાળક જ હતા. અમારે 2-3 ગુરુ મારે હતા. બધા ભલે ને ભણાવે, આપણે 5 જગ્યાએ જાઓ, અનુભવ બધાનો લક્ષ્ય લ્યો કે ગુરુ શું કહેવા માગે છે. તો બધાનું અમે એવું જ માનતા. એમ કે કાંઈ ઊભો રહે એટલે ઊભો રહે. હું એક તો માતાજીને ભોવા હતા એનું આમ એમ કે ભગત ઊભો રહે એટલે ઊભો રહેતો. આમે કેવી રીતે? પણ એ એના નિષ્ઠાવાન હતું. એને જાવું ને મને બોલાવ્યું હતું કે આજ મારે જવું બાપુ. પણ એવું મને તમને નિષ્ઠાવાન હોવા જોઈએ. માતાજીને માનતા હતા, એમાં એને નિષ્ઠા અખંડ હતી. તો મને તમને સદગુરુ નામમાં નથી. આપણે એમ જઈ ઓલાને શું દીધું છે, ઓલાને શું દીધું છે. એટલે મારું તમારું મન ધજાઈને પૂછડી જેવું છે. પેલા જ તમારા મનને જીતવું પડશે. કોને જીતવું પડશે? હાલો આજે ભધનજીભાઈ કે હાજે હું લેવું કે હાજે હું કરશું. મેં કીધું મનને આજ રજા છે, શાંતિથી. કારણ કે મન આપણે કઈ મન કરવું જોઈએ. મન તો તમે બધા શું કરો છો? મન કઈ કરો છો? શું કરો છો? હા, તો મન જીતો ને, મનને જીતો તો તમને સ્વરૂપના દર્શન થાય, તો તમને શબ્દમાં પ્રેમ જાગે. નકર મન જ્યાં સુધી તમને નહીં જીતો, મન તમારું મનની શરીરની અંદર સોર છે. કોણ છે? એ બધાને ઉભું કરનાર ઈ છે. કામને, ક્રોધને, લોભને, વાદ વિવાદ એ કરનાર કોણ? મન છે. હવે તમે હું ખાલી એક પવન રૂપી પવન વયો જવાનો છે. આમાં તમારું મારું કાંઈ નથી, મારું તમારું કાંઈ નથી. તોય આપણે આખી જિંદગી હાય કરીને કર્મના ભારા બાંધીને જવાના. કેવા ભારા બાંધીને જવાના છે? હા, નકર ખાલી તમને ખડી કોકને જોઈને, કોકનું દુઃખ જોઈને મનની અંદર પ્રેમ જાગવો જોઈએ. કેવો? આપણે રોણું આવી જવું જોઈએ કે ગમે એ બધામાં મારા સદગુરુ સાહેબનો વાસ છે. બધા અંશ એક જ છે. પ્રકૃતિ ગમે એ હોય, પ્રકૃતિને ક્યારેય ન પકડતા. ભગત બાપુને ક્યારેય ન પકડતા. ભગત બાપુએ હું આપ્યું છે ને એની કિંમત કરજો. નો કિંમત થાય ને તો 10 વાર પૂછવાનું. હું તો એમ તો જાઓ બધે ભટકીને પાછા આવજો. તમને વિશેષ આપે ને તો મને લઈ જાજો. શું છે? હા, કોઈક વિશેષ આપે ને તો મને લઈ જાજો. તો મારે હારે આવવું છે. એ તમારા ને તમારા બેઠા છો એ ગણપતિ સ્થાનમાં સ્થિર કરો, અણેગર પર આસન કરો. પહેલા તમારે કઈ કરવું નથી ને એમને થોડું આવી જાય એવી વસ્તુ છે. એટલે ગંગા સતીએ કીધું કે ધ્યાન અને ધારણા કાયમ રાખવી, કાયમ કરવો વસનનો અભ્યાસ. મારે તમારે અભ્યાસ તો દિન રાત હોતા હોય ત્યાં સુધી અખંડ એમાં લો હોવી જોઈએ. ને જેને જેને પ્રગટ થયું ને એ સાના માના થઈ ગયા. પછી કઈ કરવું પડે એવું કઈ છે નહીં. અમારા ઉપાધિ શું થયું? બધાને દીધું ને એટલે બળતરા થઈ. નકર હું સાનો માનો બેઠો રહેતો. એ દેવું હું લેવા પડ્યું. કાલે ઓલા ખોટા સિક્કા ધોકા મારીને વૈયા જતા ને એટલે ઊભું થવું પડ્યું. નકર તો સાનો માનો બેઠો જ તો. દાખલા તરીકે કે ભાઈ તમારું મેદાન સ્વસ્થ નથી બન્યું, પણ બીજાનું હું લે બગાડો છો. તમે અનુભવ નથી કર્યો ને બીજાને કાંક ને કાંક કાન આમથી આમ પકડાઈ ગયો. સીધો છે આ સબરભેદમાં રમી ગયો છે. ત્યાં જઈને લેવા દે ને બીજેથી ક્યાંય મેળ પડે એવો નથી. એટલે કીધું કે અભિસારણી એ વ્રતિને કીધું. કોણ કીધું? એ હિંડે અલગથી નક્કી ન કરો ત્યાં સુધી શું કરવાનું? અમે નક્કી 10 નહીં 15 વર્ષ અમે મૌનમાં બેસીએ. અત્યારે આજના તારીખમાં બેહું, પણ આજથી આનંદમાં બેહું. કેના લેવે? ખાલી મારા સબરભેદનો આનંદ માણવા હાટું બેહું. બીજું ત્યાં ન હોય, ધૂપ ન હોય, દીપ ન હોય, કાંઈ ન હોય. આપણો અખંડ નિશો જે છે સદગુરુ વસન પ્રગટ કરાવે, અવર જવર આવી રહ્યો છે, કેવી રીતે રમી રહ્યો છે, એની હારે આનંદ માણવાનું. કેવું માણવાનું? તો આપણે આજ દીધું ને કાલ બાપુ કેમ પ્રગટ ન થયું? એમ ન થાય. માથું મૂકી તે મેળ પડે. આપણે બાપુને એમ તન નહીં નથી દીધું, મને નથી દીધું, કઈ દીધું કરવું છે. આપણે બધી વાતના જાગ્રતમાં છે. કેવી રીતે છે? ને દીધું હોય ને એને ઓટોમેટિક પ્રગટ થયેલું હોય. તૂટી પડે ભલે ધરણિયા કાશા, સુકાઈ જાય સમદર સ્વાત્યું, કોઈ ના વિસરે પ્રાણ પિયા કો. એ જેણી નિરખી છે નિહતણી ન્યાજો.
જેને લાગ્યા ગલે રે સદગુરુના વેદ ન જાણે ઈ વાતો. કેવું કીધું કે જેને લાગ્યા ગલે ને સદગુરુના, જેને વસન લાગી ગયું હોય પછી તમે ગમે ત્યાં ફરો. એકવાર ગંગા સતીએ કીધું તમારું સ્વરૂપ જાણી લો પછી કરવું પડે નહીં બીજું કાંઈ, પછી કરવું હોય એમ થાય. એથી નો થાય તો એને હાવ હેલામાં કીધું કે જથારત વસનની શાન જાણી એને કરવું પડે નહીં બીજું કાંઈ. તો પેલા તો ગુરુને કહેવાય કે સ્વરૂપ કોને કહેવું ને જથારત વસન કોને કહેવું. એ ગુરુ મહારાજ આગળ એ તમે જો એ અનુભવમાં લઈ ગયા હોય તો તમને અનુભવ થાય, નકર ખાલી વાતુથી પતે એવું નથી. અત્યારે 99% તો વાતું હાલે છે. હું હાલે કારણ કે એમાં તો બેહવાનો અભ્યાસ ને માથું મૂકો તો મેળ ખાય. જયારે જાગી જાવ તો ગુરુ મહારાજ યાદ રહેવો જોઈએ. આપણું ઘરવાળું માણસ કેમ યાદ રહેશે? કઈ આખા પાછું થયું ભૂલી છે, ખાલી ખોટો છે શીખવો છે ને, કઈ કરી નથી દેવાના છે, ખાલી સમાધાન પૂરતા આપણે હતા. તો આ તો ગુરુ મહારાજ તો તમારો આદિ અનાદિનો છે. ગમે ત્યાં તમે જાહો તો તમારી હારે ને હારે રહે. પણ એ વસન મને તમને પ્રગટ થયું હોય તો એટલે કીધું કે તાળી લાગી તૂટી પડે ભલે ધરણી આકાશા સુકાઈ જાય સમદર સાતું તોય ના વિસરે. તોય સદગુરુનું કદાચ ગમે એમ બની જાય તોય એનો પ્રાણ કદાચ નીકળી જાય ને તોય સદગુરુનું નામ છે ને એ ભૂલાય નહીં. ઉતાય બેહતા તુહી તુહી પોતામાં નાદ અખંડ ચાલુ જ હોય. પણ આપણી લો લગન હોવી જોઈએ ને. એ લાગી હોય ની દશા કેવી હોય? કદાચ તમને 10 ગાયું દઉં ને તોય તમારામાં કાંઈ ન હોય. હશે તમને ગાળ્યું મને દીધી હોય ને તો હું એમ કહું ગુરુ મહારાજે મને ભજન આપ્યું. હું આપ્યું એ ઉટો રાજી થાય કે સારું થયું, મને થોડોક ભજન કરવાનો ભાવ થાય. તો હું તમે 1-2 શબ્દ કહી આખી જિંદગી શીતની અંદર સ્મરણ કરી દઈ, અંતકરણની હંગરી દઈને આખી જિંદગી આપણે ભજન કર્યા વગરના આપણો જન્મારો 84માં વયો જવાનો. ક્યાં વયો જવાનો? હું તમને કહું 10 ગાળ્યું નહીં, મને 1000 ગાળ્યું દેવો, આમાં ક્યાંય લાગે ભગત બાપુ છે આમાં? તમે સવો કેવી રીતે સિદ્ધથી સમરણ કર્યું એટલે તમે ઉભા થયા. સિદ્ધથી સમરણ ન કરો ને અંતકરણમાં કઈ હંગરો નહીં, કઈ તકલીફ નહીં. શીતમાં હંગરો ને સદગુરુએ આપ્યું એ આપી દે તો કાયમિક તમારે અંજવાળું જ હોય. કેવું હોય? એટલે કીધું કે તોય ના વિસરે પ્રાણ પિયાકો ને જેણે નિરખી નેહ તની નાત્યું. આપણે કઈ નાતના આપણું સ્વરૂપ કયું હતું એટલે સુખરામ બાપુએ કીધું જાણજો તમારું આ સ્વરૂપ છે. કેવું? તમારું સ્વરૂપ તમે જાણી લો ને. મારું તમારું સ્વરૂપ શબ્દ સ્વરૂપ છે ને એ વસંત સ્વરૂપ છે. કયું છે? એ અણી અંગર પર ધ્યાન કરો ને નાભી કેન્દ્રિતમાં ધ્યાન ધરો પછી શું શિખર ઉપર જાઓ તે તમારા શબ્દ જડી જાય ને તમારું નામે જડી જાય. પણ એની સામે તમારે દી રાત લો લગન હોવી જોઈએ. કેવું જોઈએ? બાપુ બધાને ગુરુ મહારાજ બધાને હરખું જ દે, કોઈને આઘા પાછું કાંઈ દેતા નથી. નિરાંતમાં જાવ તોય ભલે, ભોજમાં જાવ તોય ભલે ને સાહેબમાં જાવ તોય થાય. વસ્તુ તો એક ને એક છે, એમાં કઈ જુદી નથી. પણ આપણે રાંધતા નથી આવડ્યું ને એટલે આપણે બગાડી માર્યું. કેવું કર્યું? આપણે રાંધતા ન આવડ્યું એટલે આપણે બગાડી માર્યું. ધનજીભાઈ તમારી આગળ આવે તો મેં કીધું તમારામાં પ્રગટ પડી રહ્યું છે ને એને ધ્યાન કરો ને એટલે ઓટોમેટિક પ્રગટ થાય. ઓટોમેટિક થયું તમે કેવું, પણ એની આપણે સુરતામાં આપણે આગળ હોવું જોઈએ. હું કહું જેને માનો એવું કઈ મને નથી, મને માનો એવું કઈ નથી. તમે જેને ચાહતા હોય તમારા ગુરુ. ગુરુ તો બધા સ્વરૂપથી એક હરખા છે ને ગુરુ એક જ છે, કઈ ગુરુ કોઈ જુદા નથી. પણ સમાધાન કરાવે એ તમારા સદગુરુ. હે પુનને બાપ મારા મટી ગયા સદની, હે ભૂલી ગઈ શું સર્વે ભાગ્યું. પ્રેમ ડલીમાં મારા પિયુજી ન પામી, કોટિક સુરતની ત્યાં ખાધ્યું. જેને લાગ્યા ગલે સદગુરુના. કેવું કીધું? એ વેદમાં વાત તમને જવાબ ન આપે, તમારું સમાધાન ન કરાય. એમાં લખ્યું તો હોય જ, તે મહાપુરુષોની વાણીમાં લખ્યું હોય, શાંતો બધામાં લખ્યું હોય. પણ સદગુરુ આગળ જાય ને તઈ એનું સમાધાન થાય. એ સમાધાન ક્યારે થાય? એકવાર તમને પ્રગટ થઈ ગયું હોય પછી કદાચ ભીમ સાહેબની વાણી સાંભળો તોય ભલે, દાસી જીવનની સાંભળો તોય ભલે, કબીર સાહેબની સાંભળો તો બધા એક ને એક તમે એમ કહ્યું મારો સદગુરુ અહીંયા બધે પધારેલો છે. એટલે કીધું કે પુણ્ય પાપ, પછી ત્યાં પુણ્ય નથી ને પાપે નથી. એટલે ગીતામાં કીધું ન પૂનમ ન પાપમ ન સુખમ ન દુઃખમ
પછી ત્યાં સુખ દુઃખ કે હરખ કે શોક કાંઈ નથી. પણ હું તમે હરખ ને શોકના છે ના સહી ખબર? કારણ કે મમ્મી નથી ને હરડા મોટા થઈ ગયા ને એ મોટી તાણી પડે. કઈ પડે છે? પેલા તો દયા પ્રેમ પ્રગટ કરો ને એટલે કોઈને બોલાવા ન જવું પડે, ઘરે બેઠા વગર કીધું ઢગલો થાય. પણ તમારામાં દયા નથી, કઠણ કાળે જાય ને લાગે નહીં બહુ. કારણ કે આપણે કોકને યાર હારું પ્રેમ ભાવ ઈશ્વરનું સ્વરૂપ છે ને આ બધાનું મંદિર એક છે. આમાંથી કોકને કદવા લાગી હોય ને આખી જિંદગી બળ કરો ને તોય કદાચ ભજન ગમે એમ કરો ને ભગત બાપુ આવે ને તોય ન ઉગાડે. આપણી આગળ કોઈ આત્મા દુભાવી ન જવો જોઈએ. કોઈના આહુડા આપણી આગળ પીડાય છે ને તો આપણે આખી જિંદગી આપણે જ આહુડા પાડવાના છે, એને નથી પાડવાના. કોને આપણી આગળ કોઈ પણ આત્મા હસતો હસતો જ આવવો જોઈએ, હસતો હસતો જ આવવો જોઈએ. મને કોઈક 10 ગાળ્યું, મારા આશ્રમ ઘણી પૂછી લીધું, બાપુને કેટલાય ગાળી દીધી, તોય હું કહું આય ભાઈ બેસ આનંદ કરી. મને એમાં હરખ શોખ લગરી કઈ ન હોય તોય હું એને પૈસા વાપરવા દઉં, હાલે વાપરીને મોજ પણ જે પડ્યું હોય જરૂર પડ્યું હોય દેવાનું. મને જેમ કહેતા પરોઠા આવે તોય હું કહું વાંધો ને તું ખાઈ જતું તારે મોજ કરી ટેસ્ટથી જમાડું. હું કરું તોય માખણનો લોંદો 10 ગણો દઉં. હું એમ કહું તું મારો સદગુરુ, તું મને ભજનનો આનંદ તો આપશો. એમ આપણું આવું દયા અને પ્રેમ પ્રગટ થવો જોઈએ. પછી તમારે દયા અને પ્રેમ પ્રગટ થયો ને કોઈને હારે વાદ વિવાદ થાય ને તો મને ખાહડા મારવા આવી જાય. પણ સદગુરુ સ્વરૂપના દર્શન થયા હોય એટલે હર ઘડી મહાપુરુષો એમ કે છે, શિવજી મહારાજ જ પાર્વતીને કીધું તું સોહમ સોહમ નામ જપો ઉમૈયાજી સોહમ નિજ નામ કહાગા. કેવું કીધું? વસંતો તારા ઘટમાં બિરાજે છે પણ તારી આળસને એટલી બધું ઘેરાઈ ગયેલો છે કે તને ભજન કરવું પડે ને આ તકલીફ પડે છે. કેવું પડે છે? હા, કારણ કે ખાવાનું મળે તો ખૂંટિયા ઘોડે ખાઈ લે કે ન ખાઈ લે. તો મન પેલું ત્યાં કંટ્રોલ કરવું જોઈએ કે મનનું એ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ ખાવા બેહે ને તો મનને એક રોટલી અધૂરું રાખવાનું, તો તમારી વિચાર સુધી હારી રહે, તમને ભજન કરવાનો ભાવ થાય. દાબીને હમે મિષ્ટાન ભાળ્યું દબાવી દીધું એટલે માનવાનું આખી રાત તમારી ફેલ. અમે ભાળીને ત્યાં ભગવાનને 2 હાથને કીધું માથું જોડી કદાચ હોનાનું બને એને હાથે નાથે ધરાય રહી. તમે જંપાનું અખંડ જાપ જપો, તમારે બીજી રોટલીની જરૂર ન પડે. આજ બપોરે કાલ બપોરે કદાચ સૂક્ષ્મ સ્વાહા સ્વાહા ખાલી એટલી આપી દો ને તો પ્રાણે સ્વાહા અપાને સ્વાહા 5 પ્રાણને ખાલી એટલી આહુતિ આપી દો ને કરવું ન પડે બીજું કાંઈ. એટલે કીધું કે પુણ્ય પાપ મટી ગયા મારા, બધું માથાકૂટ મટી ગઈ. સદગુરુ મળ્યા એટલે કીધું પ્રેમ ગલીમાં મારા સદગુરુને પામી. ત્યાં તો કોટેક સુરત સદગુરુ સાહેબનું મારે નામ મળી ગયું, માથાકૂટ બધી મટી ગઈ. ધનજીભાઈ ઘરને મને ના પડી એટલે ધનજીભાઈ કીધું વરસાદ છે. મેં આપણે બેન રાખો, આપણે ક્યાં લખાણ કઈ છે નહીં, મારે મારું કામ પતાવીને હાજે બસમાં ટિકિટ લખાઈ નાખી હતી. ત્યાં વળી એના ઘરને વળી શું તકલીફ છે? મેં કહ્યું અમારે કાંઈ તકલીફ નહીં, તમારે તકલીફ હોય અમારે બધી તકલીફ તમે કહો. તમે કહો રોકાજો તો રોકાજો, નકર હરીશ બળવાન તમે કહો. આપણું કાંઈ લખાણ તો કઈ છે નહીં, તમે કહો એમ. એ ભલે ભલે મારા પિયુજીની પાસે ખંડિત નહીં દિવસ રાખ્યું તેના ભવનમાં એ ઉજિયારા અખંડ વરસે ત્યાં સ્વાત્યું જેને લાગ્યા કલે દે સદગુરુના. કેવું કીધું? પલે પલ મારા પિયુજીને પાસે. પલે પલ એટલે આ શ્વાસ ઉશ્વાસમાં એની આગળ પલે પલ મારા સદગુરુના નામ વસનમાં મારી હાજરી છે. એટલે કીધું આ 3 ભવનમાં ભયા ઉજિયારા અખંડ વર્ષે છે સ્વાતું. પેલા તો અણીગર મૂલાધાર ચક્ર ને પેલા તો આસનની પેલી તૈયારી હોવી જોઈએ. આસનની તૈયારી કરી પછી અણીગર પર ધ્યાનનું લક્ષ્ય કમ્પ્લીટ હોવું જોઈએ. પછી નાભી કમલમાં ધ્યાન ધરો ને નાભી કમલમાંથી વસન પ્રગટ થાય તો અખંડ જ્યાં સ્વાતું વર્ષે છે એ હંસ જીવ હંસો છે એની વાટે બેઠો છે રાજદી કે ક્યારે નામ રૂપી વસન રૂપી મોતી વર્ષે ને ક્યારે પીવું. હું તમને એમ થાય હું કીધું હશે મોતી, કોને કીધું હશે? કારણ કે આ જીવને જગાડવા માટેનું સદગુરુએ જે શાન કરી હતી એ શાન મારે તમારે લેવાની હતી. પણ મારે તમારે કઈ બળ કરવાનું છે નહીં. પછી તો બીજી વાત ક્યાં ને ક્યાં કરવાની. એ તો એના સામે રાજદી કઈ નામ મેળવી કઈ નાની હુની વસ્તુ નથી, પણ મેન તમે એને ઘા કરીને ફેંકી દીધી. શું કરી દીધું? એની કોઈ કિંમત કરી નહીં. નકર તો આ નામ વસન કઈ બીજા નામ ગમે એમ બળ કરી લો કોઈ તમને શાંતિ આપે, તમારો ગુલામ બની જાઓ. તો બિના નામ નરકે એ તો મારા તમારા છે.
ભગવાન જે હતા ને નામ વસનના પ્રતાપે ભગવાનની પદવી મળી. માને તે નામ વસનના પ્રતાપે માં જેવું જીવન બને. મામા દયા હોય, પ્રેમ હોય, ભાઈ હોય તો માનું લક્ષ્ય પ્રગટ થાય. એમને કઈ માં જેવો ભાવ થઈ જાય એવું નથી. એ તારી લાગી મારી ભ્રમણા ભાંગી, તારે તારે માં એ મળી ગઈ છે કાચું. કહે રવિ રામ ગુરુ ભાણ પરતાપે, એ મારું મન ના દોડે દુલતી ધાત્યું. જેને લાગ્યા કરે સેવ ગુરુ ના. કેવું કીધું કે જેને સદગુરુની તારી લાગી ગઈ, એની ભ્રમણા ભાંગી ગઈ ને તારી તારમાં તાર મળી ગઈ. કહે રવિ રામ ગુરુ મને ભાણ મળી ગયા ને એટલે હવે મારું મન ક્યાંય થોડીને જાય એવું નથી. તો પેલા તો તમારે સદગુરુને એવી કૃપા કરો ને એવો ભાવ કરવો જોઈએ. હે પરમ ગુરુ, તમે મારી ઉપર વંદના કરું, મૂર્તિ તમારી ધ્યાનમાં કરું, એવું સદગુરુ શબ્દમાં ભાવ જોઈ. કદાચ આ શબ્દની હારે ભાવ કરશે ને તો દેહરૂપી ગુરુ ભાવ થાય. નકરો દેહરૂપી ગુરુ ભાવ કરે કઈ બીજું થવાનું ને. બીજો કોઈ ધર્મ છે નહીં. શ્વાસ ઉશ્વાસમાં નિજ સોહમ નિજ નામ કયા એ જ નિજ ધર્મ છે. બીજા કઈ તમે બીજી કઈ ધર્મમાં જાઓ તો કઈ મેળ પડવાનો નથી. રામદેવજી મહારાજે પણ એ જ કર્યું છે, બીજું કઈ કર્યું નથી. આ જતી ને સતી છે, આનો ધર્મ સંભાળવાનો કીધો. કયો કીધો? હા, એ ધર્મ સંભાળવાનો. ઓલો તો તમારું સંસાર સમાગમ પ્રગટ કરી આખો. ભક્તિ કરવા માટે આ જતી ને સતીને જ વરવું પડે. ક્યાં વરવું પડે? તો ઝાઝા ભાગે હું તમે જતી સતી દેહ તરીકે વર્યા હશે. ક્યાં વર્યા? હા, એટલે હું તમને જે જડવાનું હતું એની બદલે મેન તમે ખોઈ નાખ્યું. ક્યાં ખોઈ નાખ્યું? એટલે કીધું કે ખોમાં હિરલો હાથથી અવસર પાછો નહીં મળે. તો મેન તમે ખોઈ નાખ્યું ને એમાં પછી હવે ગોતવા નીકળી દો. રાડું બળી ગયું હોય, મીજ ન હોય કઈ પ્રકાશ થાય. તમે કહો મારી તમારી આગળ ઉર્જા જે હતી, ઉર્જા મેન તમે હાવ નાખી દીધી. ક્યાં નાખી દીધી? એક એક શ્વાસની કોઈ કિંમત જ ન કરી. હે પોતામાં પ્રભુ પ્રગટ બોલે, એ હરદમ દેશે ઓકારો, ગમાવી નાના કરે ગુલામી, એ નહીં મળે મુક્તિનો દ્વારો. સુખરામ બાપુએ કેવું કીધું કે પોતામાં પ્રભુ પ્રગટ બોલે છે ને આમાં શ્વાસ ઉશ્વાસમાં હરદમ દેશે હોકારો. કેવું કીધું? ગમ વિનાનો કરે ગુલામી, કેમ મળે મુક્તિનો હારો. આ તારી અંદર રમી ગયો છે, એને તને સદગુરુએ નામ વસન આપ્યું, એની તો તું ગમ કર. એની મેન તમે કઈ ગમ કરીને પાછા આપણે ગોતવા હાલ્યા બજારે. ક્યાં બોલા? આપણી વસ્તુ ઘરમાં જ ખોવાની હતી, છતાં આપણે ગોતવા નીકળ્યા બહાર. ક્યાં? એમ ઘણા 15 વર્ષ 20 વર્ષ ગોતી બાય. ક્યાં? તોય નો ચડી. હું અત્યારે માતાજી વાત તો છે એ એના પ્રતાપે જ મળ્યું. સદગુરુએ નામ આપ્યું એમાં ને ભલે અંતરથમાં એમાં ઠેરાણા. એને પૂછ્યું કે આ બધા જગત વાતો કરે છે, એ પથ્થરને પૂછતો અંદરના ભાવેથી કે નામ કોને કેવું, વસન કોને કેવું. એને મહાપુરુષની વાણી હામી પ્રરૂપ કરાવી. એને એમ કીધું જો મહાપુરુષના શબ્દોમાં જો આમાં હામું વસન પડ્યું છે, એ સદે પ્રગટ કરાવે. પણ એ સદગુરુના નામ પ્રતાપ કેવી થાય? સદગુરુમાં એવો ભાવ તો નામ વસન પ્રગટ થાય. નકરી કાંઈ આપણે એમ થાય કે ગુરુ કરી લીધા ને માલ લઈ લીધો માટી થઈ જાય, એમાં રજ ભારે કાંઈ ન થાય. મારે તમારા સંકલ્પ વિકલ્પો માટવા માટે ભગવાન કરતા તે સદગુરુના શબ્દમાં ભાવ અખંડ હોવો જોઈએ. સદગુરુના શબ્દમાં ભાવ હું લેવા જોઈએ. કારણ કે ગંગા સતીએ કીધું કે વસન વિવેકી જય નર નારી બ્રહ્માદિક લાગે પાય. રજોગુણ ને તમોગુણ એ એનું ભજન કરતા. કોણ કરતું? બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા વસનના ઘરે જ વર્યા હતા, બીજે ક્યાંય નહોતા વર્યા. એટલે એને ભગવાન કહેવાના આવ્યા. તો આપણે એમ કે ભાઈ આપણે બ્રહ્મા મળો કરવા. એને નહોતું કીધું મને મારું નામ લેજો. એને આપણે શાંત કરી છે. હું તમે ભૂલી ગયા. એક જાતો હતો, બીજો જવા મળ્યો, બીજો જાય, ત્રીજો. એ કઈ રીતે? લોભ ને લાલચમાં. હું માતાજી આગળ પેલા જાતો, પેલા લોભ ને લાલચી જાતો. અત્યારે વસનના ભાવે જાઉં. બેઠો મંદિરમાં પણ વસનના ભાવે. કેવી રીતે? એને એમ કહું કે તમને માં ધન્યવાદ કે કેવું તમારામાં દયા પ્રેમ કે હજારોની જીવ માથે તમે કેવી કરુણતા કરી.
તો એવો અમારા હૃદયમાં ભાવ આપજો કે અમારામાં કરુણતા અને પ્રેમ અખંડ કરાવજો, એટલે અખંડ સદગુરુની કૃપા રહે. એ ઘટો ઘટમાં પ્રગટ પુરુષ પુરારી, પંસ કસતી છે ન્યારો, વૈભવ વિલાસ દેવે આપ્યા જગત ને, પોતે રહે છે પરમારો, પોતામાં પ્રભુ પ્રગટ બોલે. કેવું કીધું? ઘટો ઘટમાં પુરુષ પુરાણી પંચકોશ, આ પંચભૂતનું પૂતળો છે, એમાંય છતાં મારા તમારામાં પવન કરતાય ન્યારો ન્યારો રમે છે. આ શ્વાસ ઉશ્વાસમાં તમે ગમ કરો ને, આપણે એમ કે રામદેવજી મહારાજ ને સોના ભારણીએ ઝૂલો હો રામદેવ, તો આને ઝુલાવતા હતા રામદેવજી મહારાજ ને, એનું આ ભારણીયું બાંધેલું છે, નાભી કમલ છે ને, એમાં તમે શ્વાસ ઉશ્વાસમાં તમે ઝુલાવો ને તો અલગ પુરુષ પ્રગટ થાય. એમને કઈ પ્રગટ થાય એવું નથી, પણ આપણે શબ્દમાં ટૂંકા પડ્યા. ક્યાં પડ્યા? આપણે શબ્દ હારે કઈ નાતો કર્યો નથી, ગુરુના વસન હારે કઈ નાતો નથી. હું તેમ કહું 10 વાર પૂછવા આવજો, પ્રેમ પ્રગટ હાસો થવો જોઈએ. તમારી સુરતા ન લાગે ને તો ખારડા બારજો, પણ શબ્દને પેલા પકડતા શીખો. નહીં તમે કોઈનું કઈ કરતા ન હો તો, બાકી તમારે ભલાનું મલકનું બધાનું કરવું, તમારું મંદિર ચોખ્ખું કરીને આવો તો ગંગા સતી પાનબાઈ એમ કીધું કે બેબે બીજી પાડી દઉં બીજી ભાઈ ને, એ જે કાંઈ તમે કરી જાય તમારે જ ભોગવવાનું છે. કોને? હું તમારું કાંઈ પણ ગાવ, તમારે નક્કી કરી લેવાનું કે મારું હું ન્યા અત્યારે ઉભો છું. ક્યાં ઉભો છું? ગંગા સતીએ ના પાડી કે ગુણ અવગુણ કોઈના જોવા નહીં, તમારે આમાં ભગવાનનું મંદિર છે, એનો દાસ થઈને રહેવાનું કીધું. શું કીધું? હા, પાનભાઈ ને એ જ કીધું હતું કે માન મૂકીને આવો મેદાનમાં તો બીબે પાડી દઉં બીજી ભાત ને. ઈ જે સદગુરુ બાળક નામ વસન લઈને બેઠા હોય ને, તો એને સદગુરુ સ્વરૂપનું ધ્યાન રાખવાનું. કેનું રાખવાનું? ને એ ભાવ જયારે થાય તે માનવાનું ભાઈ હું અહીંયા ઉભો છું. ક્યાં ઉભો છું? ને એ તમારે જ લાડવો ખાવાનો છે, બીજા કોઈ ખાહે નહીં. ખૂટવાડવું તમારે જ પડશે. કોને ખૂટવાડવાનું? એટલે સુખરામ બાપુએ કીધું ઘટોઘટ આદિ અનાદિનો પુરુષ પુરાણી છે, પંચકોશ થી ન્યારો રમે છે, વૈભવ વિલાસ બધું તમને આપ્યું, તો છતાં તમે એમ કહો કે આ તો ભગવાન દે, માગ્યો આવે દઈ દો. તમે કોઈ નો દે. આપણે વાતું કરીએ, દેવું હોય તો તકલીફ પડે ને કે ન પડે. કોઈ ફાળો લઈને આવે દી ખાય, હવે છોકરાને પૂછવું પડે કઈ કે ન કઈ. એને અહીં આપણે દવાખાને જવું પડે, વગર કીધું દેવાય જાય કે ન દેવાય જવું પડે. ત્યાં કોઈ છોકરાને ન પૂછવા જવું પડે, ગમે એમ કરી ભાઈ આ બસવો જોઈએ આપણે એમ કહી ને કે ન કહી, ગમે એ ખર્ચ થાય. આપણું હતું નહીં તોય મન માન્યું બેઠું ને, આથી ભગવાનને દિયે આવ્યો એટલે આપી દો. મારી ઘણા માગવા આવે, મને બીજા ના પડે ભાઈ હામ કરે ભલે કરતો હાલે. એ આપણે એનું લીધું હશે તો આપણે આગળ લેવા આવ્યો છે, તો આપણે દેવું પડ્યું ને એટલે ભેહી પડી. શું પડી? આપણે તો નક્કી કરાય કે હું એનું કાંક માગ્ય એવો હોય તો જ માગવા આવ્યો હોય. મેં કાંક ગયા જન્મે એનું વાપરેલું હશે ને, આજની તારીખમાં જે ચાલુ છે આશ્રમમાં પૂછ લેવાનું. ગમે આવ્યો 2000 5000 જે કાંઈ માગતો હોય, ફરી વાર ઉઘરાણી નહીં, દેવા આવવાનું નથી. કાંઈલા પાને શ્રી ગણેશ કરવાનું. આપણું હતું ને એનું હતું ને એને દીધું છે, એવો ભાવ થાય ને વસનમાં ન પ્રગટ થાય તો આપણે તમ ખાયડા. પણ દયા પ્રેમ શરીરની અંદર પ્રગટ થવું જોઈએ. ગુણ અવગુણ કોઈના જોવાની. તમારું મંદિર છે હું બગાડી નાખવાનું, પછી મળ્યું કે ન મળ્યું, હવે સદગુરુની શાન લીધી તો ભગવાનનું ભજન કરો. જે કરેગા શું નરે ભરેગા, કબીર સાહેબે જ કીધું હતું ને. ગલકાટ કે આ ઝૂંપડી હતી ને હવે બધા ખાટકી વાળો જે કાંઈ હતો પડખે બધા કાંઈ તમારી ઘરે બેઠા, એટલે એને ફરિયાદ કરી કે બાપુ આને કાંઈક કહો ને, આ રોજ અમારે જોવું કે તમે મારી આગળ આવ્યા હું લેવા, તમે જે કરવા આવ્યા છો એ ધ્યાન રાખો, એનું ધ્યાન એ ભગવાન રાખે છે. કોણ રાખે છે? એટલે કીધું કરેગા શું ભરેગા, આપણે કઈ ઉદાસ રહેવા જવું નથી. એ પડવે રહીને પોષણ કરતો જગતનો જીવાડનારો, એ રમતા રામની કરો ઓળખાણું, એ હાથમાં આવી બાંધી તારો, પોતામાં પ્રભુ પ્રગટ બોલે. કેવું કીધું? પડદે રહીને પોષણ કરાવે. સુખરામ બાપુએ માણ્યું ને તે મને તમને એવું કીધું,
એમાંય ઉકારામ બાપુએ એથી વિશેષ કીધું, કારણ કે એ બધા અમે સુખરામ પરિવારમાં જ છો, બધા પરિવાર એક ના એક જ છે, એમાં કોઈ જુદો સાહેબ વાળા કીધું હું સાહેબમાં છું, કોઈ નથી એમાં કઈ નહીં, આમાં બધો એકનો એક રમે છે. એટલે કીધું કે પડદે રહીને પોષણ કરતો જગતને જીવાડનારો એ રમતા રામની ખરો ઓળખાણ્યું. તો એની સત શબ્દની ધૂન લઈને શ્વાસ ઉશ્વાસમાં એને ગમ કરો, ગુરુ ગમથી ગોતો ને તો એ રમતા રામની મને તમને ઓળખાણ થાય. પણ ગુરુ શબ્દમાં અખંડ ભાવ જોઈએ, ભૂલેવા ન થાય. ગુરુએ મને સ્મરણ આપ્યું, ઓટોમેટિક રાતમાં ધડે ધડે તમે કહો અમે પેલા કોકને પાટું મારીને એવી રીતે જાગી જતા, પછી તમે ઓટોમેટિક રણુકાર ને ઝણુકારમાં જાઓ ને તે ઓલી કોયલ કેમ બોલતી હોય છે, તમને એમ થાય કે મારો સદગુરુ ક્યારે બોલે ક્યારે સાંભળું, ત્યારે પણ ભજનનો પાછો એવો પ્રેમ કરો એટલે ઓટોમેટિક તમને ત્યાં વસનનો નાદ ખ્યાત કરે. એટલે કીધું કે એ રમતા રામની કરો ઓળખાણ્યું, હાથમાં આવી બાજી કાં હારો. તો એ રામ મારો ને તમારો બધામાં એક હરખો છે, પણ મારે ને તમારે ક્યાં તકલીફ પડી કે વિશ્વાસ નથી. ક્યાં આ ભજન કરવા જાય ને ત્યાં મન કાંકનું કાંક માકડું લઈને આવે, કેવું આ નક્કી પણ કોઈ દોર ન કરે. તો એ એમ કે એ વાતું કરે, પણ તમે એકવાર ને અનુભવથી જાઓ તો ખબર પડે કે છે હું. એ પેલા તમે એને એકવાર માણી તો જુઓ, ધીરે ધીરે. હું તો એમ કહું ધીમે ધીમે તમારે બેહવું નથી, હુતા હો ને તો જે સદગુરુએ લક્ષ્ય બતાવ્યું હોય તો હુતા હુતાય તમે ખાલી એમાં લાગ્યા રહો ને તોય અખંડ આનંદ આપશે. આ જો અમારે ખુમાનસિંહ હામા છે ને આ ભાઈ ને બાપુ રજા લેવી હતી ને મારી સામે બે ખુમાનસિંહ બે ગોઠલી હોય ને હવે તમારે એ પેલા પાછો પંજા લઈને આવ્યા, 5 વર્ષ થઈ ગયા. હવે ભાઈ કે તમારા સેવકના રજા આપવાની, મેં કે રજા નહીં દેવાની, હજી તેની ટીકોડી 5-7 વર્ષ જીવાય. ક્યારે પછી એને જાવું હતું ને તે ખુમાનસિંહ દી હાથમાં મને વિડીયો કોલ કર્યો કે બાપુ મને રજા ગામો હતી, એના હાડુભાઈ થઈ ગામમાં રજપૂત છે, પણ એને એ રજપૂત પણ હોતું નહીં, બાપુના કપડા ધોઈ નાખે ગમે એમ કરીને, ગમે એ પડ્યું હોય ને એ પરાયણે કોઈને પગ ન અડવા દો, પરાયણે પગે અડી જાય. તમે કહો એવું એને કુદરતી ભાવ નહીં. એના છોકરા હાટું એમ કે મારા છોકરાને પટેલ એરિયામાં બાપુ મકાન મળવું જોઈએ. મેં કીધું ભગવાન ગુરુ મારે થવાની ઈચ્છા પૂરી કરે, એ જે એને માગ્યું ભગવાન બધું એને આપ્યું, પણ એનો એવો પ્રેમ જોઈએ, કેવું જોઈએ નહીં. છેલ્લે સુરતા એની વસનની સામે જ હતી, છેલ્લે આપણે નક્કી કરાવ્યું કે બાપુ આ વસન સિવાય કઈ છે નહીં, એવો ગુરુમાં ભાવ જોઈએ. હવે એ હાટુભાઈ હામાં ગામમાં ભટોદરમાં છે, ઈ અહીંયા તમે કહો દી હાથમાં રજા લેવા આવ્યા ને વહેલા 4 વાગે તમે કહો એમ વિદાય સમારંભ ઓટોમેટિક. પણ તો એ ભાવ કેવો હશે, ઉંમર નાની જ હતી પણ શરીરને દર્દ તમે કહો એમ જે કાંઈ હોય એને કાંઈ લેવા દેવા નથી, પણ સુરતા અખંડ હોવી જોઈએ. તો હું તમે કારણ કે સદગુરુ વસનની સાયા પડી હોય પછી કદાચ તમારે અડધો પગ કપાઈ ગયો હોય ને તોય કાંઈ લેવા દેવા નથી, કારણ કે એ તો એનું કામ દેહનું કામ કરે. તમે સુરતના નૈડા બાંધી લીધા છે ને ત્યાં કોઈની તાકાત નથી. એટલે કીધું કે સદગુરુએ જડી અપરંપાર, ભલે મથે લાખો લુઆર તો કોઈને ઉખેડી ઉખડે નહીં. એ જાગરત સપના સચપતિ મેલી તુરે આવાજ કરનારો જોગીર દાદ કરે દે કારણ અંતર નો ઢાળવા અંધારું પોતામાં પ્રભુ પ્રગટ બોલે. સુખરામ બાપુએ જાગ્રત સપન સચુક્તિ બધું કહી દીધું. હું તમે સદગુરુ વસનમાં જાય ને તઈ ખબર પડે કે જાગ્રત કોને કહેવાય, સુપ્તિ કોને કહેવાય. તુરિયામાં તાર લાગતો હોય ને ત્યારે માનવાનું કે સદગુરુની હારે નાતું મારું તમારું થયું. એટલે ગંગા સતીએ કીધું કે જથારથ વસનની શાન જાણી એને કરવું પડે નહીં બીજું. એકવાર જગાડી દો ને પછી કદાચ 24 કલાક ભજન ન કરો ને તો એ સદગુરુ તમારો આપણું છોકરું ખોવાઈ ગયું કેમ બાપ દીકરો ગોતવા જાય, માન બાપ બે એમ સદગુરુ જે સોન શિખર ઉપર બેઠા છે ને તમે કદાચ 2 દી 5 દી ખોવાઈ જાવ ને તોય તમને યાદ એ કરાવી દે, હાલે ક્યાં તું ભૂલી ગયો તો એમ તમને યાદી આપીને પાછા ભજનના પાટે સદગુરુ ચડાવી દે. ક્યાં એટલે કીધું સંસારમાં સદગુરુ પાર ઉતારે, જેમ પિતા પુત્રને લડાવે પણ એ નામ વસંતી. બીજા કોઈ આપણે ફૂલહાર બાપુ નાખી દઈને બાપુ રાજી થઈ જાય એવું નથી. એ તો ભજન કરો
તો ભગત બાપુને 1000 ગણા વાલા લાગશે. કોઈના આમાં રાગદ્વેષ ન કરો. જેમ સમય જીવન જીવવાની તો મને તમને ગુલાબની સુગંધ મળે ને. હું તો એમ કહું 5 જણાને પ્રેમ કરો, હરિહર કરાવો ભાવથી, તો તમારું મંદિર સ્વસ્થ ને સારું બનશે. ને ઘટે મને કહેજો, તમે લઈ જજો. તાણ મારે છે હરિહર કરાવવું છે તોય છૂટ. પણ એ સદગુરુ વસન નામે આપણે ગયા હોય તો. એટલે કીધું કે જાગ્રત સપના સુસુપ્તિ મેલી તુરિયામાં વાસ કરનારો. મારે તમારે જાગવું પડે, પણ જાગ્રત અવસ્થામાં. જોગી જોગ કારણ કરે. આપણે સાઈડ પડખું ફરીને હોઈ જાઓ. અમારે ત્યાં આશ્રમમાં 12 1 વગાડે. કેટલા વગાડે? આપણે તાળું મારીને બેસી ગયા હોય. તો આપણું જે કાંઈ કામ છે, સદગુરુએ આપણે ભજન આપ્યું, સમય આપ્યો. સમય થોડો વેડફવા આપ્યો છે. આનો ખબર નથી પવન ક્યારે વયો જાય, એની કઈ ખબર નથી. તો મળ્યું છે ને અનુભવ્યું છે તો માણી લેવાય ને. કોઈ પછી કાંઈ ક્યાં ભેગા થયા કે ન થયા, એટલે છેઠ સુધી કેવું પડે કે સદગુરુ દેજો તમારા શરણોમાં વાસ. એ આપણે બધાને, અમને તો મહેનત કરીને મેળવ્યું. આવડાને બધાને હાવ થાળી દઉં તો ખાવું નથી. કેવી રીતે? હાવ થાળી બધું બરફી લાડવા બધું 3-4 જાતનું પીર્યું. કેવું? તમને આમાં નશો ચડે, આનો ઉપાડો ને આનો ઉપાડો. તમે એમ કહું મહિનો ક્રોસ કરો. કેવું કહું? 1 મહિનો ક્રોસ કરો ભાઈ. ઓલાનું બધાનું ભૂહાઈ જાય. કે તમને વસનમાં સુરતા લાગે છે કે નામમાં લાગે, જેમાં તમારે લગાડી એમ બધું અલગ અલગ. આપણે કેમ 5થી પાડી એમ 5થી પાડીને અલગ અલગ પીરી. કેવું રીતે? બીજા કોઈ પીરી નહીં દે બિચારા. આપણે તેને અનુભવથી બધું પીરી દે. આ રીતે તમે 1 મહિનો ફેલ કરી દો. તમારે કાંઈ ધૂપે નથી કરવું, દીપે નથી કરવો. હુતા હોય તો હુતામાં લગાડજો, પણ તમે એમાં નિષ્ઠાવાન બનો. નિષ્ઠા બને તો માને તમારું સ્વરૂપનું દર્શન થાય. પણ મારું તમારું મન જ જપતું ન હોય, દાખલા તરીકે, તો મનને પેલા જીતવું પડે. કોને જીતવું પડે? હા, મન છે એ તમારો બંગલો તમે તમારા હાથે બાળી દીધો. કોને? અમે કોઈ જગવા આવ્યા નથી. તમારા હાથે તમે બધું કર્યું છે ને તમારા હાથે તમારે ભોગવવું પડે એમ છે. એ બોલતા પુરુષની બેહદ વાતું તેને પરખે છે કોઈ પ્રભુનો પ્યારો. સુખરામ કહે અસ્થિર મહેલમાં બોલે વન મારો. બોલે બાવન મારો. કેવું સુખરામ બાપુ કે બોલતા પુરુષની વાત તો સાંભળ. બોલે છે બેહદ પારખે કોઈ પ્રભુનો પ્યારો. સદગુરુ વસનની છાયા પડી ગયો એને પારખે. કોણ પારખે? એટલે કીધું અસ્થિર મહેલમાં જોઈ લે. બોલે છે એ ભાવન મારો. એ મારા તમારા સુનશિખર ઉપર અખંડ કરુણા કરી જ રહ્યો છે. બધાના સુનશિખર ઉપર હરખો છે, કાંઈ વધઘટ કાંઈ છે નહીં. મારી તમારી મહેનત જે કરવાની છે એમાં ખામી છે. અમે ઈશ્વર બાપા આવતા એ રાજી રહેતા. પછી એક જામવાળીથી ખોડીદાસ બાપા આવતા. એ હરિજન હતા ને તોય મેં કે મારા આશ્રમમાં પેલા બીજા તો ઉભડાતા, હું તો મારા પડખે બેહાડવા બે લે ભાઈ જમી લે. એ જામવાળી વાળા ખોડીદાસ બાપાને જાવું હતું ને, એ બધે મારી આગળ એકવાર તો મને સાન વસન હાટું એને ધક્કો ખવડાવ્યો. એવડી મોટી ગઈ નિરાંતની. તો મને કે તમે આજ તો આવો ને. હું ખુમાનસિંહ બે જ ગયા હતા, 2 વ્હીલ લઈને ગયા હતા. કેવી? પછી રજા લેવાય નહોતું ભાઈ. રજા લેવા રહી તો કાંક દેવું લેવું ને ખબર હોય ને પાછા અટકાય નહીં. એ ને એ તમે કેમ જાવું હતું તોય બધા સેવકોમાં આટો મારી પછી હઈએ કે માન્યા તેથી ભોજનનો પ્રોગ્રામ સાંજ એટલે હરિહરનો પ્રોગ્રામ. હરિજન હતા મારી પડખે જ બેસજો. હું કાંઈ અભડાતો નથી. આમાં ક્યાંય છે જ નહીં. મેન તમે મને ઊભું કર્યું. કોને કર્યું? હરિના જન. બધા હરિના જન જ સહી. ભજન કરતો એ હરિનો જન. અભડાવવાનું કોનું? કારણ કે કાંઈ પણ આખા પાછું ખાતો હોય દાખલા થઈ ગઈ એનાથી અભડાવવું પડે. કોનાથી અભડાવવું પડે? એ આઠે પોરે દિવસ રાતના હેરતી લે તું હરી હરી. સદગુરુ નામ સા એ ગણેશ મારો. કેવી કીર્તારે મારી કાયા રે ઘડી. ગૌરી નંદન કી ગમ કરી લે. હે રિધિ સિદ્ધિ આપે માતા સરસ્વતી. કેવું કીધું? આ દેવારામ બાપા બોલી ગયા કે
આઠે પોર રેન દિવસ રટના રટી લે તું હરી હરી સદગુરુ નામ સાહેબ ને સમરું કેવી કીર્તારે મારી ખાયા ઘડી. કેવું કીધું? ગૌરી નંદ ગણેશ ને મનાવી લો રીધિ સિદ્ધિ આપે માતા સરસ્વતી. કેવું કીધું? હું તમે ઓલા ગણપતિ હાટું લાડવા લઈને લોભ્યા છે ને, એટલે લાલચ છે કે મને કાંક ગણપતિ બાપા આપી દે, એટલે ગણપતિ બાપાને ખાવા નથી ને તોય આપણે લાડવા સાઈન બનાવીશું, લેવા બનાવીશું. હા, ગણપતિ કોને કીધું? અત્યારે હું તમે બેઠા એ ગણપતિ સ્થાન છે, એને તમે કહો એમ થીર કરી લો, એ ગણપતિને થીન કરી લો તો વગર કીધી રીધિ સીધી આપે માતા સરસ્વતી. કોણ આપે? એટલે ઉપારામ બાપુએ કીધું મૂલાધાર સકરને શીર કર, આસન પણ અણી અગર પણ ધાન કર, તો તને એનું ગમ પડે ને તો રીધિ સીધી આવે. બીજેથી કઈ પ્રગટ થાય એવું નથી. આ તો એકે ઊભું કર્યું એટલે મેં ઊભું કર્યું, બીજો ગયો એટલે ત્રીજો ગયો. શું કર્યું? ગણપતિના 1008 ના લ્યો ને તોય આપે, લ્યો. એ નથી કોઈને કરવું. કરવું છે? હા, એ આપણે 1008 ચાલીસા કરો તમે કહો એમ, એ કોઈ નથી કરવું. કરવું છે? ગમે કાંઈક મંત્ર જાપ કરવા હોય તો કમ્પ્લીટ પાવરફુલમાં લ્યો ને એમાં પાછો રાજદી હોવું જોઈએ. હાથ પાછું મૂકી દેવું એમ ન થાય. એ રિઝલ્ટ મળે ત્યાં સુધી અખંડ રહેવું પડે. કેવી રીતે? અમને કાંઈ મળ્યું નતું તો આખી રાત ન હોતા. અત્યારે તમે આખા પાનાના મંત્ર બોલીએ ને તોય પાર ન આવે. કેવું પડે? તો એમ ખબર પડે કે આ તો સહેજમાં પતે એવું હતું, પણ ત્યાં સુધી મારા ને તમારા ભાગ્ય ન હોય. ભાગ્ય એટલે ન હોય, હું તમે કાંઈક ભટકાઈ ને તે પ્રગટ થાય, ત્યાં સુધી પ્રગટ થાય એમ હોય નહીં. એટલે કીધું ગૌરી નંદને ગણેશને મનાવી લ્યો, હું તમે સ્થિર થઈ જાઓ તો બધું જે છે એ સ્વરૂપના દર્શન થઈ જાય. રીતિ સીધી તમારે માગવી ન પડે. એ એના દાડિયા છે. કોણ છે? હું તો આશ્રમમાં બધા ના પડું કંઈ કરવું નહીં તોય પરાણી થયા કરે. તમે કહો એ કાંઈ કરવા ગોતવા કાંઈ જવું પડે એવું નથી. એટલે આવે એ કે તમે આલફેર ના પડતા, હું ના પડું પણ બીજા ઊભું કરીને જાય એમાં કરવું. હું તમે કહો કે આલફેર ઓલું નથી કરવું, ઓલું નથી કરવું. હે જલ વિષ કમલ વિષ કલિયા તે વિષ में ओजा भरी उलटा नीर सने शिकार पर तो अमर लोकમાં લાગે લડી આઠે પોર રે દિવસ રચના રટીલે મે તું હરી હરી. કેવું કીધું? જલ બીસ કમલ, કમલ બીસ ને કલિયા, મુન તમે કમલ માંથી પ્રગટ થયા. એમાંય આ કમલ છે ને એમાંય કમલ બીસ કમલમાં, ઈ કમલ અત્યારે જલમાં જ પડ્યું છે. એમાં એમ કીધું કે ઉલટ સુલટ કા નીર સડેસિન શિખર પર ગંગા સતી એને એમ કીધું કે ચંદ્ર ને સૂર્ય ને એક ઘરે લાવો તો લાગે આ અમર લોકમાં લાય નગરી. તો મૌન તમે કારણ કે એનો અભ્યાસ કરીએ તો થાય. તમારી અંદર એ આખો દી સૂક્ષ્મણા 10 વાર આવી જાય છે, પણ તમારે એની ગમ નથી એટલે કાંઈ પ્રગટ થતું નથી. કારણ કે ગમ કેમ નથી? તમે એમાં રોકાતા નથી. રોજે રોજ સદગુરુના નામ વસનમાં રોકાતા હો તો તમારો અનુભવ થાય, તો તમારા સ્વરૂપના દર્શન થાય ને. આપણે એને રોકાવી નહીં તો કઈ એમને નહીં. તો હાવ ઝીણા માયલું ઝીણું છે. રવિ સાહેબ એમ કીધું પવન કરતા એ પતલું છે. આગળ આપણે કેમ કીધું સોના પારણીએ ઝૂલો, એમાંય ઉકારામ બાપુએ સત્શબ્દની તો એટલી બધી વાત ને હાવ વસનની વાત કરી કે કદાચ એમાં તમે શાન લઈને બેસી જાઓ ને તો સહેજમાં આનંદ મળી જાય. આપણે મહાપુરુષોના શબ્દ અનુભવ થયા પછી બધા શબ્દોનો અનુભવ કર્યો તો ખબર પડે કે આવડા લોકોની કેવડી મેનેજ કે ગયા પછી આપણી હાજર જ છે. જાતા જ નથી મહાપુરુષો, કોઈ જાતા જ નથી. ગંગામાં ગો તો સુખરામ બાપુ ગો, એ બધા વસંતથી જે કે ઈશ્વર બાપુ ગયો તો મારીને તમારી આગળ વસંતથી હામા દુફા. એટલે કીધું સદગુરુ સામાન સામા છે. સદગુરુને જન્મ મરણ છે જ નહીં. એ મારો ને તમારો જે આત્મા છે ને એ સદગુરુ સ્વયં પોતે છે. એ કેવી રીતે છે કે જે મકાનમાં તમે ચોરી કરો, જે કંઈ કરો એ તમારો સાક્ષી પુરાવો છે. કોણ છે? તમને ખબર પડે કોઈ ભાળતો નથી, એ કઈ નહીં, તમારી સામે વગર હિન્દી પીને લખીને બેઠો છે. એ ડાળી હિંગળા જમણી પિંગળા સૂક્ષ્મણા વાળની સેવ ધરી ત્રિપુટી મહેલ મે ભયા ઉજિયારા જલહર દળ જ્યોતિ ખડી
કેવું કીધું, મને તમને નિશાન આપી દીધું, ડાબી ઈંગલા જમણી ડાબી ઈંગલા જમણી પિંગલા, ને એમાંય કીધું કે સૂક્ષ્મણાની સહેજ ઘડી. વસન પ્રગટ થાય ને કે માખીનો ખાલી ખાલી પગ કેમ એમ ઈશારો કરે, એટલી પલક વારમાં જ વસન પ્રગટ થઈને ભયું જાય. પછી પાછું પ્રગટ કરવું હોય ને મરી જાવ તો નહીં થાય. પછી પાછો એવો પ્રેમ પ્રગટ થાય ને તે પાછું પ્રગટ થાય. મારે તમારે કારણ કે પ્રગટ કરવું હોય તે ભાડ્યું ન હોય ને એટલે તે આપણે 1000 ગણો ભાવ હોય. કેવો ભાવ હોય? હવે અત્યારે અમે એને પ્રગટની વાત નથી જોતા, હવે તો અમે અનુભવથી ખાલી એને માણી છે. એ મળવાનો છે અનુભવથી. કાંઈ તમે કોઈ બીજી વાતે ઉભા હો કે પંચભૂતના પૂતળા તરીકે મળે એમ મળવાનું નથી. અનુભવથી ઈશ્વરના દર્શન થાય ને અનુભવથી એને માણવાનું કીધું. કેવું કીધું? એટલે એમ કીધું કે સૂક્ષ્મણાની સેજ ઘડી ત્રિપુટી મેલ મેં ભયા ઉજિયારા કે જલહલ જ્યોતિ ખડી. જેને જળહલ જ્યોતિ સ્વરૂપે દર્શન કર્યા એને જળહલ જ્યોતિ કીધી. એથી આગળ વટી ગયા એને સાહેબ કીધા. શું કીધું? હા, એટલે એને સાહેબ એટલે નામ પદ પડી ગયું. ક્યાં પડી ગયું? હા, પાસા તટકા કરીને પીસારા સુન શિખર ધર સુરતા સડી નુરત સુરત નિરખિલ મૂર્તિ પૂર્ણ પાયા તાકો ખબર પડી આધે પોર નિવાસ રાજમાં રટેલ મેં તું હરી હરી. કેવું કીધું કે 5 તત્વમાં છે ને એમાંય તું કરી લે પિસારા નૂરતે સુરતે સુન ઘર સુરતા સડી. ક્યાં કીધું? નૂરતે ને સુરતે આ નિરખીલે મૂર્તિ. કેવી રીતે? બીજેથી નથી જોવાય. એ શબ્દની કિંમત નૂરતા સુરતા કરશે. કોણ કરશે? નૂર્તિ નૂર્ત છે નક્કીપણું કરાવે ને સુરતા છે એ સાંભળવાનું કામ કરશે. કોણ કરશે? આ જણુકાર ને જણુકાર થઈ રહ્યા છે ને એને સાંભળવાનું કામ સુરતા કરે. સુરતાના આંખ નથી, નૂરતાને આંખ છે. આ બે અરસપરસ રહેશે એક ઘરમાં. એ તમને કહી દે ગાડી આંકો તો એકાબીજા હાલતા જ હોય તમારી હામાં, પણ તમે એને ભાળતા ન હોય. કાંઈ પગ નથી કહેતો હાલ આમ પરેક મારીએ. ઓલા બે ઈશારા કરાવે આ મંદિરમાં કે આ આવી ગયું ઘર વાળી લો. એ બેના બે હારે હારે એમાંય હારે છે ને ભજનમાંય હારે જ છે, પણ મારીને તમારી ને આ દ્રષ્ટિ નથી. સતગુરુ શરણ મેં સતગુરુ સાહેબ પૂરણ ભારિયા તે બતાવિયા અમારા ધણી. સતગુરુ શરણમાં બોલા દેવારામ એ ખુલી ગઈ છે મારી કરમ કડી. કેવું કીધું દેવારામ બાપુએ? સદગુરુ સાહેબ મને પૂર્ણ મળી ગયા. સદગુરુ માથે ભાવ જાય તો તમને પૂર્ણ મળે, પણ સદગુરુ હારે કઈ ભાવ કે કાંઈ ન હોય, ખાલી નાતો જ હોય. દાખલા તરીકે હવે આપણે એમ કહી કે સદગુરુ જેને સેવા ને એને અમે અમુક કહેતો અમે મારા ગુરુ મારા ભંડારો કરવા મેં કાંતિ બાપુ ગા વેચી નાખી હતી. કઈ કાંઈ નહોતું ને 40,000 રૂપિયા ગા હતી ને ગા વેચીને 80,000 રૂપિયા તે ભંડારો કર્યો. કેટલું રામાનંદી હતા સાધુ, આ સતનામાં આપ્યું ને તે મને કે મેં કાંઈ કર્યું નથી, ખાલી તમને દઉં. મેં ભજન નથી કર્યું, ભજન તમારે કરવાનું છે, માણવાનું. એ 3 રાત અખંડ બેહી જતા. એ કે ઓલાને કહેજો મેં કોઈને કેવું નથી, દેવું હોય તો દે, આ તો દડી પડી મેદાનમાં. કદાચ આપણા 10 છોકરા હોય વાપરવું હોય તો વાપરે, આપણે આગળ ભગવાને કીધું હોય તો આપણે આપણું વાપરીને મજા કરી લો ને દાખલા તરીકે. પણ એ ભાવ થાય કાલની જેની ચિંતા ન હોય એનું આમાં કામ છે. એ માથું મૂકીને આવી ને મેદાનમાં એને બીજે બીબી વાત પડે. એટલે દેવારામ બાપુ કે સદગુરુ શરણે એવા લૂંટાઈ ગયા હોય ને એને ભાત પડે ને એને કર્મ કડી ખોલે. સદગુરુદેવ કી